રાજ્યમાં ફરી ચોમાસું જામ્યું. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ હેત વરસાવ્યું. નદી નાળા છલક્યા. છેલ્લા 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ વરસ્યો. રાજ્યમાં ફરી ચોમાસું જામી રહ્યું છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ છવાયો છે. આ વચ્ચે આજે સવારે 6 વાગે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 97 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ ડાંગમાં 4.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ડાંગ ઉપરાંત નવસારી, સુરત, ભરૂચ અને અમરેલીમાં પણ મેઘરાજાએ હાજરી નોંધાવી છે. રાજ્યમાં હજી પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે, ત્યારે મેઘરાજા મન મૂકીને વરસે અને ઘટ પૂરી થાય તેવી ધરતીપુત્રો પ્રાર્થના કરી રહ્યા છે. રાજ્યમાં સિઝનનો એવરેજ 73.75% વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં સાંજના સમયે ધોધમાર વરસાદ વરસતા લુવારા અને ગોરડકા પાસેની ફુલઝર નદીમાં ઘોડાપૂર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગીરગઢડાના નાના સમઢિયાળા ગામેથી પસાર થતી માલણ નદીમાં પૂર આવતા નદીના બંને કાંઠે પાણી વહેતા થયા હતા. લોકો પાણી જોવા ઉમટી પડ્યા હતા. જોકે ભારે વરસાદના કારણે લોકોમાં ઠંડક પ્રસરી ગઈ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ હતો. જોકે ઉના, ગીરગઢડા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ વચ્ચે અમી છાંટણા પડ્યા હતા અને થોડીક વારમાં ઠંડો પવન ફૂંકાયો હતો, પરંતુ વરસાદ વરસ્યો નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.